સફળતાના સોનેરી સૂત્રો. દેવતુલ્ય મનુષ્ય બનો. ટાંકણા સહન કરનારો પથ્થર, પ્રતિમા, મૂર્તિ બનીને હજારોને પૂજની અને વંદની બને છે. અગ્નિનો તાપ સહન કરતું સોનું 24 કેરેટ બની આભૂષણ બની ચળકી ઉઠે છે અને સ્ત્રી શોભાયમાન બને છે. કુંભારના ટપલા સહન કરતી માટી ઘડો બનીને પનહારીના મસ્તકે શોભાયમાન બને છે. ક્ષમતાથી દુઃખોને સહન કરતા સાધક સાધિકા સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે છે અને પોતે પોતાનું મૂર્તિરૂપે સૌંદર્ય બને છે. પ્રકરણ 2. ચાલક બળ. મારી પાસે એક સફરજન છે અને તમારી પાસે પણ એક સફરજન છે. આપણે તે એકબીજાને આપીએ તો બંને પાસે એક એક સફરજન રહે છે. પરંતુ મારી પાસે એક સદ્ગુણી વિચાર છે અને તમારી પાસે પણ એક સદ્ગુણી વિચાર છે. જો આપણે તે એકબીજાને આપીએ તો બંને પાસે બે બે વિચારો થઈ જાય. સફરજન એ શરીરનું ચાલક બળ છે, જ્યારે સદ્ગુણી વિચારો એ આત્માનું ચાલક બળ છે. પ્રકરણ 3. સંકલ્પ શક્તિ. વસ્તુની કિંમત વજનથી થાય છે, જ્યારે માણસની કિંમત તેના ગુણોને લીધે થાય છે. 1. હું શક્તિશાળી છું, આત્મા છું. 2. હું હંમેશા ખુશ છું, સદા ખુશ રહીશ. 3. હું શાંતિ છું, સ્થિર છું, હું નીડર છું, હું નિર્ભય છું. 4. મારું શરીર નિરોગી છે, હું સદા નિરોગી રહીશ. 5. મારું બ્લડ પ્રેશર નોર્મલ છે, મારું દર્દ નોર્મલ છે. 6. પરમાત્માનું સુરક્ષા કવચ મારી ચારો તરફ છે. 7. મારી પાસે ભરપૂર છે, જે પણ છે તે ભરપૂર છે, પર્યાપ્ત છે, આત્મસંતોષ છે. 8. મારી પાસે ધન અને સમય ભરપૂર છે. સફળતા મારા માટે નિશ્ચિંત છે, સફળતા મારા માટે નિશ્ચિંત છે. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હિતથી. જય શ્રી સચ્ચિદાનંદ.